એ પછી કોઈ પણ હોય. કોઈ આવીને તમને એમ કે શિવનું અસ્તિત્વ નથી, કૃષ્ણનું અસ્તિત્વ નથી, માત્ર આ જ વ્યક્તિનું અસ્તિત્વ છે. ના, એ છે તો મારું અસ્તિત્વ છે. એ પંચદેવ જે મારા શરીરમાં છે, એ ગણેશજી જે બુદ્ધિ સ્વરૂપે છે, શિવ જે જ્ઞાન સ્વરૂપે, એ શ્રી હરિએ વિષ્ણુ જે સ્ત્રીની અંદર સ્ત્રીત્વ અને પુરુષની અંદર પુરુષત્વ નામની શક્તિના સ્વરૂપે બિરાજમાન છે. શક્તિ જેના કારણે ચાલી શકીએ છીએ, ફરી શકીએ છીએ, બોલી શકીએ છીએ. અને એ સૂર્યદેવ જેમના કારણે આ શરીર જીવતા હશું તો થોડા ગરમ હોઈશું, મરી જઈશું તો ઠંડા પડી જઈશું. એ આ સૂર્યનારાયણની શક્તિ છે ને એ સ્વરૂપે આપણી અંદર બિરાજમાન છે. કમસે કમ આ સાધનમાં બિરાજમાન એ પંચદેવનું સન્માન કરવા માટે એટલી શક્તિ રાખો કે ખોટું કહેનારને રોકી શકો કે પંચદેવ છે તો અમારું અસ્તિત્વ છે, એ પંચદેવ વગર અમારું કોઈ અસ્તિત્વ નથી. એમાં બધા જ આવી ગયા, પશુ પક્ષી જીવ જંતુ, આ બધાની અંદર આ પાંચેય છે જ, એમના વગર એનું અસ્તિત્વ નથી. આ બધા સંશયોને દૂર કરે છે ને એટલા માટે તુલસીદાસજી મહારાજે બંદૌ પ્રથમ મહીસુર ચરણા, બ્રાહ્મણને વંદન કર્યા છે. ત્યાર પછી શું કહ્યું છે? સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. સંતોનો સંગ જીવનમાં બહુ સાચવીને કરવો જોઈએ. પોતે માતા પિતાને બાળકને ફ્રીડમ આપવી જોઈએ. કેટલી ફ્રીડમ? એટલી ફ્રીડમ કે એના જીવનમાં કંઈ પણ થાય ને તો એને વિશ્વાસ હોય કે હું મારી માતાને કે મારા પિતાને જઈને કહીશ તો એ મને સાંભળશે અને મને સમજશે. એટલી ફ્રીડમ આપવી જોઈએ. પણ સાથે સાથે માતા પિતાને ખબર હોવી જોઈએ કે મારો બાળક કેવા સંગમાં છે. જેવો કરે સંગ એવો ચડે રંગ. એક વ્યક્તિ હોય જે જૂઠું બોલતો હોય, દારૂ પીતો હોય, ખોટા માર્ગે હોય, એક વ્યક્તિ હોય જે નિત્ય ભગવાનનું પૂજન આરાધન કરતો હોય, સત્કર્મ કરતો હોય, આ બંને એક સાથે ચાલીને આવી રહ્યા હોય, તમે શું કહેશો? પહેલી દ્રષ્ટિએ, પહેલી નજરે મોઢામાંથી શું શબ્દ નીકળશે? કોઈ એમ કહેશે કે આ દારૂ પીવા વાળો સુધરી ગયો? શું કહેશે? આ એ બગડી ગયો, આનો સંગ કર્યો એટલે આ એ સત્કર્મ છોડીને કુમાર્ગે ચાલવા લાગ્યો. આ જ વાત દરેકે દરેક વ્યક્તિના મનમાં આવે છે. કેમ? કારણ કે આ સત્ય છે. માણસ ખોટું જલ્દી શીખે છે અને માણસને સાચું શીખવાડવું પડે છે. દુર્ગુણ માણસમાં આવી જાય છે અને સદ્ગુણ માણસને ટોકી ટોકીને એનામાં લાવવા પડે છે, એનામાં મૂકવા પડે છે. અને એટલા માટે જ પોતાનું બાળક કોના સંગમાં છે, પોતાનું જીવનસાથી, પોતાનું મિત્ર, પોતાના સગાવાલા કોના સાથે ઉઠે છે, બેસે છે, એ ખબર હોવી જોઈએ. ને આપણને ખબર પડે કે મારા નજીકનું મારું કોઈ પ્રિયજન ખોટા સંગમાં છે, એને રોકવું, એને ટોકવું, એને સમજાવવું એ આપણું કર્તવ્ય છે.